જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ દ્વારા રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ખમીદાણા ગામની સીમમાં આવેલા નરસિંહભાઈ સાજળભાઈ રાઠોડના ખેતરમાં દરોડો પાડી ચારાના ઢગલા નીચે સંતાડેલો અલગ અલગ બ્રાન્ડની 377 બોટલો સહિત કુલ 2.52 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરતા ગૌરવ દેવજીભાઈ તમારું નામના એક શખ્સને ઘટના સ્થળેથી જ ઝડપી પાડીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અનિરુદ્ધ બાબરિયા સાથે કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.